આ રીતે આપણે ગ્લાસને ચોકલેટ સિરપની મદદથી ગાર્નિશ કરી લઈશું। તો મસ્ત ગ્લાસ આપણો ગાર્નિશ થઈ ગયો છે। હવે એમાં આપણે ઓરિયો શેક એડ કરીશું। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓરિયો શેક બનાવીશું। એના માટે મેં ઓરિયો બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ અને દૂધની થેલી લીધી છે। હવે ઓરિયો શેકની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। સૌપ્રથમ આપણે ઓરિયો બિસ્કિટનું પેકેટ તોડી લઈશું। તો એના માટે આપણે ઓરિયો બિસ્કિટને આ રીતે સૌપ્રથમ તોડી લઈશું। હવે આપણે અંદર દૂધ એડ કરીશું। પછી થોડી સુગર એડ કરીશું આપણે। પછી થોડી ચોકલેટ એડ કરીશું। તો હવે આપણે અંદર આઈસ્ક્રીમ એડ કરીશું। પછી એને આપણે હવે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણે મિક્સરમાં પીસી લીધું છે। તો મસ્ત પીસાઈને રેડી થઈ ગયો છે આપણો ઓરિયો શેક। હવે એને આપણે સર્વ કરીશું। તો આ રીતે આપણે ગ્લાસને ચોકલેટ સિરપની મદદથી ગાર્નિશ કરી લઈશું। તો મસ્ત ગ્લાસ આપણો ગાર્નિશ થઈ ગયો છે। હવે એમાં આપણે ઓરિયો શેક એડ કરીશું। તો રેડી થઈ ગયો છે આપણો મસ્ત ઓરિયો શેક। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।